છે અને નગરપાલિકા શિક્ષણ સમિતિમાં હું કાર્યરત છું. આપ સર્વને નાતાલની ઘણી ઘણી શુભેચ્છાઓ. નાતાલનો પર્વ એ પ્રેમનો પર્વ છે. દરેક ધર્મના લોકો નાતાલનો પર્વ એ હળી મળીને ઉજવે છે અને એક નાતાલના પર્વની અંદર આપણે એ શીખીએ છીએ કે જ્યાં પ્રેમ હોય છે ત્યાં બધું જ શક્ય છે. એટલે કોઈ પણ જાતિ, કોઈ પણ ધર્મ કે કોઈ પણ વાળા આ પર્વને નડી શકતા નથી. બીજી બાબતે કે હું મારા કાર્ય દ્વારા, મારી સેવા દ્વારા અને મારા જીવનના જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાસેથી મળેલા સંદેશ દ્વારા હું મારા મિત્રો અને પરિવારને ફરીથી એકવાર નાતાલની ઘણી ઘણી શુભેચ્છાઓ આપું છું. થેન્ક યુ સો મચ. આજના દિવસે વિશેષ શું ઘરે કરવામાં આવતું? આજે અમે લોકો અમારા ઘરે મિત્રો અને પરિવાર લોકો આવે છે. અમે એમને નાતાલની શુભેચ્છાઓ આપીએ છીએ. સાથે સાથે એમને આ અમારા ઘરની અંદર જે કેક અને જે પણ નાસ્તો હોય છે એ અમારા ઘરે આવીને તેઓ પોતે એક પ્રેમ ભર્યું કહેવાય કે નાસ્તો પોતે એ લે છે. અને વિશેષ એમાં કેકનું વધારે મહત્વ હોય છે. એટલે અલગ અલગ ફ્લેવરના કેક બનાવડાવવામાં આવે છે. જેમ કે વાઇન કેક હોય છે, માવા કેક હોય છે. આવા અલગ અલગ કેકો એ પોતે મિજબાની કરે છે. જોઈએ આજે ગુરુવાર છે ને, પેલું જોઈએ તો આપણે હંમેશા એના ઉપર સ્ટોપ કરીએ. એની દીકરી એન્જિનિયરિંગ પૂરું કર્યું અને આની દીકરી એક આપણે ડોક્ટરના બીજા વર્ષની એકદમ પેલું ની જેમ નેચરલ વાતો છે તો કરો કઈ નહીં બસ. તારા માટે કાજલ થોડી શાય છે એને સ્ટાર્ટિંગ માં લખી તો એટલે મારું નામ रिपोर्टर अरविंद राठौड़, सूरत।